પેલો મહાભારતનું આપણે ભગવદ્ ગીતા ઉપદેશનું ચિત્ર જોઈએ ને, એક તરફ કૌરવોની સેના અને એક તરફ પાંડવોની સેના, અને વચ્ચે ઊભું છે પેલું રથ, રથના 5 ઘોડા, પાછળ બેઠો છે અર્જુન અને આગળ ભગવાન સારથી બનીને બેઠા છે. અને કહેવાય કે આ દ્રશ્ય ખાલી મહાભારતનું કે ભગવદ્ ગીતાનું નહીં, આ આપણા જીવનનું દ્રશ્ય છે. એક તરફ કૌરવો એટલે જીવનમાં હંમેશા એક તરફ એવા લોકો ઊભા હશે જે આપણને ભટકાવે, એક તરફ પાંડવો, એક તરફ એ લોકો જો આપણને ભગવત સેવામાં ભગવત સત્સંગમાં ખેંચવા માંગે છે, અને આપણો જીવન રૂપી રથ એ બંનેની વચ્ચે ઊભો છે. આ રથ શું છે? આપણું માનવ શરીર છે. આ અર્જુન કોણ છે? જીવ છે. આગળ રહેલા 5 ઘોડા પંચ ઇન્દ્રિયો છે આપણી. અને કહેવાય કે આ 5 ઘોડા રૂપી પંચ ઇન્દ્રિયો આપણને 2 લગામ કરવા માંગે છે. પણ અર્જુન આ યુદ્ધ કેમ જીત્યો? કારણ કે એણે પોતાના ઘોડાઓની લગામ પોતાના હાથમાં ન રાખી, પ્રભુને સોંપી દીધી. માટે આ જીવન રથને સોંપ્યો. અને એટલા માટે કૃષ્ણની ભક્તિ એટલે શું? પોતાના અશ્વોની લગામ પ્રભુના હાથમાં આપી દો, અને પોતાના અશ્વની લગામ પ્રભુના હાથમાં આપી દો તો આપોઆપ જીવનના યુદ્ધોને જીતીએ. અને ભક્તિનો અર્થ ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલું પ્રભુનું નામ લઈએ, ગમે તેટલી યાત્રા કરીએ, પણ પ્રભુ પર ભરોસો નથી આવ્યો, પ્રભુ પર વિશ્વાસ નથી આવ્યો, તો આપણી ભક્તિને કેટલા પર્સન્ટેજ આપણે આપીએ? અને વિશ્વાસ આવ્યો ક્યારે કહેવાય? જ્યારે આપણા ઇન્દ્રિયો રૂપી ઘોડાની લગામ એમના હાથમાં આપી દઈએ. જેટલું આપ ચલાવો એટલું ચાલીશ, જ્યાં આપ લઈ જાઓ એટલું જઈશ, જે જગ્યાએ આપ પધારી જાઓ એ જઈશ. ત્યારે માનવાનું આ કૃષ્ણની ભક્તિ.